હેલો એવરીવન, હાવ આર યુ? કેમ છો બધા? હેપી મજામાં? મારા દરેક બાળકો મજામાં હશે. મજામાં ને બાળકો? દરેક બાળકોનું મહદી સ્કૂલમાં સ્વાગત કરું છું. વેલકમ ટુ મહદી સ્કૂલ. બાળકો, તમે બધા પહેલા સ્કૂલમાં આવતા તો પહેલા આપણે શું કરતા? દુઆ કરતા. તો ઘરે બેઠા પણ પહેલા આપણે શું કરશું? દુઆ કરશું. ચાલો દરેક બાળકોની આંખ બંધ. દુઆ માટે તૈયાર. શરૂ કરો દુઆ. ચાલો થઈ ગઈ બાળકો દુઆ? આંખ ખોલો. બાળકો, આપણે અલ્લાહને યાદ કરીએ એટલે કે આપણે દુઆ કરીએ છીએ ને, પછી આપણે કામ કરીએ તો આપણું કામ ખૂબ જ સારું એવું થાય. ચાલો તો બાળકો, હવે આપણે ભણવાની શરૂઆત કરીએ. આજે આપણે શું ભણવાનું છે? વિષય ગુજરાતી. ગુજરાતી વિષયમાં આજે આપણે શું શીખવાનું છે? તો આજે આપણે કરવાનું છે પક્ષીઓના નામ. તો બાળકો, પક્ષીઓના નામ તો આપણે શીખી ગયા છીએ, પણ આપણી એક્ઝામમાં પૂછવાના છીએ એટલે ફરી એકવાર આપણે રિવિઝન કરીએ છીએ. બરાબર બાળકો? ચાલો તો બાળકો, પક્ષીઓ એટલે શું ખબર છે તમને બધાને? પક્ષીઓ જોયેલા છે તમે બધાએ? પક્ષીઓ છે ને અલગ અલગ હોય છે. થોડાક પક્ષીઓ આપણા ઘર પાસે પણ રહેતા હોય છે અને થોડાક પક્ષીઓ જંગલમાં રહેતા હોય છે. પક્ષીઓ છે એ માળા પણ બનાવે છે. એમના રહેવા માટે એ આખું માળું બનાવે અને એમાં એ લોકો રહેતા હોય છે. ઘણા પક્ષીઓ વૃક્ષ પર પણ માળો બનાવે અને ઘણા પક્ષીઓ ઘરમાં પણ બનાવે છે. બરાબર? ચાલો જુઓ બાળકો, તમારી નોટબુક અને પેન્સિલ બાર તમારે મારી સાથે લખતા પણ જવાનું છે અને મોટા અવાજે બોલતા પણ જવાનું છે. બરાબર? જુઓ બાળકો, આ કયું પક્ષી છે? આ છે પોપટ છે. પોપટનો રંગ કેવો હોય છે? લીલો રંગ હોય છે. પોપટની ચાંચ કેવા રંગની હોય છે? લાલ રંગની હોય છે. પોપટનો રંગ લીલો, પોપટની ચાંચ લાલ રંગની હોય છે. અહીંયા આ પોપટની આંખ છે. પોપટ મીઠું મીઠું બોલે છે. પોપટ કેવું બોલે છે? મીઠું મીઠું બોલે છે. પોપટને સૌથી વધારે શું ભાવે ખબર છે? પોપટને મરચું અને જમરૂખ સૌથી વધારે ભાવે છે. ચાલો જુઓ બાળકો, પોપટ કઈ રીતે લખાય? જુઓ, પનેકાનો પા, માથે ઉપર એક માત્રા પો, પટ. પોપટ છે એ આવી રીતે લખાય, પોપટ. ચાલો તો દરેક બાળકો પહેલા પોપટ લખી નાખો.
પોપટ છે ને એ આકાશમાં પણ ઉડતા હોય છે અને પોપટ પાંજરામાં પણ રહે છે. ક્યાં રહે છે પોપટ બાળકો? પાંજરામાં રહે છે. બરાબર. જુઓ બાળકો, પોપટ છે ને એ લીલા રંગના પણ હોય, લાલ રંગના પણ હોય, અલગ અલગ રંગના પોપટ હોય છે. પોપટ છે તમે આપણે અહીંયા ભાવનગરમાં રંગોલી રેસ્ટોરન્ટ છે ત્યાં ઘણા બધા પોપટ મૂકેલા છે. જોયેલું છે તમે બધાએ રંગોલી? તો આ છે પોપટ છે. ચાલો પોપટ લખાઈ ગયું દરેકને. જુઓ બાળકો, આ કયું પક્ષી છે? સરસ મજાનું સફેદ 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 દૂધ જેવું છે. લાંબી એની ચાંચ છે. આ એના પગ છે. તો બાળકો આ કયું પક્ષી છે? નાની નાની એની આંખ છે. આંખનો રંગ કેવો છે? કાળો છે. પણ આંખ કેવી છે? સાવ નાની નાની. તો આ કયું પક્ષી છે? જુઓ બાળકો, આ છે બતક. કયું પક્ષી છે બાળકો? બતક છે. બતક છે એ તમને બતક પણ રંગોલીમાં જોવા મળે છે. બરાબર. ચાલો બતક લખી નાખો. બતક. બતકની ચાંચ કેવી હોય બાળકો? લાંબી એવી ચાંચ હોય છે. બરાબર. ચાંચ કેવી છે? લાંબી એવી છે. ચાલો બતક લખાઈ ગયું બાળકો. જુઓ બાળકો, કેવું સરસ મજાનું આ પણ પક્ષી છે. કયું પક્ષી છે? સફેદ દૂધ જેવું છે. પાણીમાં રહે છે. કયું પક્ષી છે? આની પણ લાંબી ચાંચ છે. લાંબી એવી ડોક છે અને સરસ મજાની પાંખ છે. આ કોણ છે બાળકો? આ છે હંસ. હંસ કઈ રીતે લખાય? હની માથે ઉપર એક ટપકું હંસ. હંસ. હંસ છે આવી રીતે લખાય. ચાલો લખી નાખો દરેક બાળકો. હંસ. હંસની વાર્તા પણ આવે છે. સાંભળેલી છે? હંસ રાજા. એવી રીતે હંસની વાર્તા પણ આવે છે. ચાલો લખાઈ ગયું દરેકને. જુઓ બાળકો, આ કયું પક્ષી છે? અહીંયા એના પગ છે. આ એની આંખો છે મોટી મોટી. આ ચાંચ છે. અને આ પક્ષી તો બાળકો એવું છે કે જે અંધારામાં જુએ છે આપણને. કેવું છે? અંધારામાં જુએ છે. એને અંધારામાં બધું જ દેખાય છે. તો આ કયું પક્ષી છે? આ છે ઘુવડ છે. કોણ છે બાળકો?
ઘુવડ છે. ઘુવડ છે એને રાત્રે દેખાય છે, દિવસે કંઈ દેખાતું નથી. ઘુવડ કઈ રીતે લખાય? ઘને રસવાવાળું ઘુવડ. ઘુવડ. ઘુવડ છે આવી રીતે લખાય. બરાબર. ચાલો લખી નાખો દરેક બાળકો. ઘુવડની આંખ હોય ને મોટી મોટી હોય, આપણને તરત બતાઈ જાય એવી ઘુવડની આંખ હોય છે. બરાબર. ઘુવડનો રંગ કેવો હોય છે? કોફી રંગ હોય છે. ઘુવડ કેમ લખાય છે? ઘને રસવાવાળું ઘુવડ. ઘુવડ. ચાલો લખી નાખો ઘુવડ. ચાલો લખાઈ ગયું હશે. લખાઈ ગયું ને બાળકો? જુઓ હવે કયું પક્ષી આવે છે? આ કયું પક્ષી છે બાળકો? જે મોટું હોય છે, આકાશમાં ઊંચે સુધી ઉડે છે, એની પાંખો પણ લાંબી લાંબી હોય છે. જુઓ આ એની ચાંચ છે, આ એની આંખ છે. આ કયું પક્ષી છે? ઘાટો કોફી અને આછો કોફી એનો રંગ છે. કયું પક્ષી છે બાળકો? ખબર છે તમને? આ કયું પક્ષી છે? જુઓ બાળકો, ગીધ છે. કોણ છે? ગીધ છે. ગીધ કઈ રીતે લખાય? ગને દીર્ઘાય ગીધ. ગીધ. ગીધ છે એ સફાઈ કામદાર તરીકે પણ ઓળખાય છે. નાનામાં નાનો કચરો હોય એ પણ ગીધ પક્ષી વીણી લે છે. ચાલો લખી નાખો દરેક બાળકો. ગીધ. ગીધ. ગીધ છે આવી રીતે લખાય છે. બરાબર. ચાલો બાળકો જુઓ, લખાઈ ગયું દરેકને ગીત? લખાઈ ગયું ને ગીત? જુઓ હવે આ કયું પક્ષી છે? તો બાળકો આ છે કાબર છે. કોણ છે બાળકો? કાબર છે. કાબર કલબલ 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 કરતી હોય છે. કાબર કેમ બોલે? કલબલ 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 એમ કરે ને કાબર. કાબર કઈ રીતે લખાય? કને કાનો કા બ ર. કાબર. કાબર એવી રીતે લખાય. બરાબર બાળકો. જુઓ અહીંયા આ કાબરની ચાંચ છે, અહીંયા કાબરની આંખ છે, આ કાબરના પગ છે. બરાબર. આ છે કાબર બેન. કાબર કલબલ કલબલ કરે છે.
કેવા રંગની છે? કાળા અને કોફી રંગની. આંખ એની કેવી હોય છે? ચમકતી હોય છે. ચાલો દરેક બાળકો કાબર લખી નાખો. કનિકાનો કાબર. કાબર છે ને એનું મોઢું બંધ જ ન થાય, કલબલ 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 શરૂ જ હોય. જેમ કે તમારા લોકોનું ક્લાસમાં તમે ભણતા હોય તો તમારા ભાઈબંધ સાથે, તમારી બહેનપણી સાથે તમે લોકો પણ કલબલ 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 અવાજ કર્યા જ કરો છો ને? એવી રીતે આ કાબર છે એ પણ કલબલ કલબલ કર્યા જ કરે છે. ચાલો કાબર લખાઈ ગઈ દરેકને? જુઓ હવે કયું પક્ષી આવે છે? આ કયું પક્ષી છે બાળકો? કાળો એનો રંગ છે. કા 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 એવો અવાજ કરે છે. આપણા ઘરની આજુબાજુમાં આ રહે છે. કોણ છે આ? કાગડો. કાગડો છે એ કાળા રંગનો હોય છે. કાગડો કા કા એવી રીતે બોલે છે. પણ બાળકો કાગડા હોય ને એ બહુ ચતુર હોય. કેવો હોય કાગડો? ચતુર હોય. બાળકો તમારા મમ્મીને પૂછજો. આપણા મમ્મી છે ને એ આપણને કહે કે જો આપણા ઘરની પાસે કાગડો આવીને કા 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 કરે છે, નક્કી છે કોઈ મહેમાન આવવાનું છે. એમ કોણ બોલે? કાગડો બોલે. શું બોલે? કે આપણા ઘર પાસે કોઈ મહેમાન આવવાનું છે. મહેમાન આવવાના હોય એટલે કાગડો કેમ કરે? કા કા કરે. મમ્મી એમ કે આજે સાંજે આપણા ઘરે કોઈક મહેમાન આવશે એવું કાગડાએ કહ્યું છે. ચાલો કાગડો કઈ રીતે લખાય છે? કનેકાનો કા, ગ, ડ, ડને કાનો અને ઉપર એક માત્રા ડો. કાગડો. કાગડો છે એ આવી રીતે લખાય. બરાબર? ચાલો લખી નાખો દરેક બાળકો. કાગડો. ચાલો કાગડો લખાઈ ગયું દરેકને? જુઓ બાળકો, આ કયું પક્ષી છે? આ તો મને ખૂબ જ ગમે છે ભાઈ. કોણ છે આ? આ છે મોર છે. કોણ છે બાળકો? મોર છે. મોર છે ને એ સરસ મજાનું નાચે છે. તમે બધાએ મોરને કોઈ દિવસ જોયેલો છે? મોર છે સરસ મજાનું નાચે છે અને મોર કળા કરે છે. શું કરે છે મોર? કળા કરે છે. મોરનો રંગ ભૂરો હોય છે. ડોકનો રંગ ભૂરો. મોરના પીંછા ભૂરા અને લીલા રંગના હોય છે. મને તો મોરના પીંછા ખૂબ જ ગમે. કેવા સરસ મજાના લાગે. બાળકો હું સ્કૂલમાં ભણતી તમારી જેવી નાની હતી ને તો અમારી સ્કૂલના મેદાનમાં મોર આવતા. મોર આંટો મારતા પણ મોર અમને જોઈને બી જાતા. પણ મોર પીછું આપીને જાય. એ પીછું મોરનું પડી ગયું હોય એ અમે લઈ લેતા. તો આવી રીતે સ્કૂલમાં અમને મોર સાથે ખૂબ જ મજા આવતી. મોર મને ખૂબ જ ગમે. મોરના પીંછા પણ કેવા સરસ મજાના હોય. ચાલો બાળકો
મોર કઈ રીતે લખાય? મને કાનો માં માથા ઉપર એક માત્રા મોર, મોર. ચાલો લખી નાખો દરેક બાળકો. ચાલો દરેક બાળકોને મોર લખાઈ ગયું બાળકો? જુઓ બાળકો, હવે કયું પક્ષી આવે છે? આ કયું પક્ષી છે જે મીઠું મીઠું બોલે છે? કોણ છે આ? ખબર છે તમને? આ છે, એનો અવાજ ખૂબ જ મધુર હોય છે, સરસ મજાના ગીત ગાય છે. આપણને તો એમ જ થાય કે એના ગીત આપણે સાંભળતા જ છીએ. એનું બાળગીત પણ આવે છે કે કોણ છે આ? કોયલ. કોયલ છે, એનું બાળગીત છે. તમે સાંભળેલું છે કે કોયલ કૂકૂ ગાય, મને ગાવાનું મન થાય. સાંભળેલું છે? તો આ છે કોયલ. કોયલ કઈ રીતે લખાય? કને કાનો કા, માથા ઉપર એક માત્રા એટલે કોયલ. કોયલ. કોયલ છે એ આવી રીતે લખાય. ચાલો દરેક બાળકો કોયલ લખી નાખો બાળકો. કોયલ કેમ બોલે? મીઠું મીઠું બોલે છે. મીઠું મીઠું બોલે ને કોયલ? કોયલની ચાંચ છે, આ પગ છે ને આ પાંખ છે. કોયલનો રંગ કેવો છે? કાળો રંગ છે. ચાલો હવે દરેક બાળકોને કોયલ લખાઈ ગયું હશે. જુઓ બાળકો, હવે કયું પક્ષી આવે છે? આ કયું પક્ષી છે જે તમે દરેક બાળકોએ આ પક્ષી તો જોયેલું જ છે? કયું છે બાળકો? આપણા ઘરની આસપાસ અને આપણા ઘરમાં પણ આ પક્ષી આવતું હોય છે. કોણ છે આ? ચકલી. ચકલી કેવી હોય છે? નાની નાની હોય છે. અહીંયા આ ચકલીની ચાંચ છે, ચકલીની આંખ, આ ચકલીના પગ છે. ચકલી કઈ રીતે બોલે છે? ચી 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 ચી. એવી રીતે ચકલી ચી 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 બોલે છે. ચકલી શું ખાય છે? ચકલી દાણા ખાય છે. જુઓ બાળકો, આ ચકલીની ચાંચ છે. દેખાય છે દરેકને? જુઓ, ચકલી છે એની ચાંચ વડે ખાય છે. આ ચકલીની નાની નાની આંખ છે. આ ચકલીના નાના નાના પગ છે. અને ચકલી પણ કેવી છે? નાની નાની હોય છે. તમે ચક્કીની વાર્તા સાંભળેલી છે? ચક્કી બેન. ચક્કી અને ચક્કોની વાર્તા પણ આવે છે. પછી ચક્કી બેનનું ગીત પણ આવે છે, બાળગીત. ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? ચક્કીનું ગીત છે, બાળગીત. સાંભળેલું છે તમે બધાએ? તો આ સરસ મજાની શું છે? ચકલી છે.
જે ચકલી આપણા ઘર પાસે ફરતી હોય છે. અને હા બાળકો, ચકલી છે એ સરસ મજાનો માળો બનાવે છે. શું બનાવતી હોય છે? માળો બનાવતી હોય છે. ચકલીનો માળો ખૂબ જ સુંદર હોય છે. ચકલી હોય છે ને એ માળો વૃક્ષ પર પણ બનાવતી હોય અને કોઈકના ઘરમાં પણ ચકલી માળો બનાવે છે. મને તો ચકલીનો માળો ખૂબ જ ગમે અને ચકલીઓ પણ ખૂબ ગમે. કેવી સરસ મજાની લાગે. ચકલી બોલે પણ કેટલું સરસ, ચી 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 એવી રીતે બોલે છે. ચાલો, ચકલી લખાઈ ગયું. ચકલની દીર્ઘાયલી, ચકલી લખાઈ ગયું ને બાળકો? જુઓ બાળકો, હવે કયું પક્ષી આવે છે? આ કયું પક્ષી છે બાળકો? કબૂતર. કબૂતર પણ આપણા ઘરની આજુબાજુમાં રહે છે અને આપણા ઘરમાં પણ આવી જાય છે. આપણી સ્કૂલમાં પણ ઘણા બધા કબૂતરો છે. બરાબર. કબૂતર કેમ બોલે છે? ઘૂં 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 એવી રીતે કબૂતરનો અવાજ છે. કઈ રીતે લખાય? ક બને દીર્ઘાવાળું બૂતર, કબૂતર. કબૂતરનો રંગ રાખોડી રંગના પણ હોય, સફેદ અને કાળા રંગના પણ હોય અને કોફી રંગના પણ કબૂતર હોય. આવી રીતે કબૂતરના પણ રંગ હોય છે. અહીંયા કબૂતરની ચાંચ છે, આ કબૂતરની આંખ છે. કબૂતર કેમ બોલે છે? ઘૂં 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 કબૂતર કર્યા કરે છે. બરાબર. તો આ છે બાળકો કબૂતર છે. ચાલો, દરેકને કબૂતર લખાઈ ગયું બાળકો? જુઓ બાળકો, હવે કયું પક્ષી આવે છે? આ કયું પક્ષી છે? મોર જેવું થોડું થોડું લાગે છે, પણ એના પીછા છે નહીં. કયો પક્ષી છે? આ છે ઢેલ. ઢેલને માથે પણ કલગી હોય છે. ઢેલના આ પગ છે અને આ પાંખ છે. ઢેલ કઈ રીતે લખાય? ઢને એક માત્રા ઢેલ, ઢેલ. ઢેલ છે આવી રીતે લખાય. ચાલો લખી નાખો દરેક બાળકો. ચાલો, લખાઈ ગયું દરેકને? લખાઈ ગયું ને બાળકો? જુઓ હવે, આ હતી ઢેલ હતી. બરાબર બાળકો. ઢેલ છે એ કેવી છે? કોફી રંગ ઉપર છે ને? ઢેલ પણ છે ને એ પણ દાણાને એવું ખાય છે. જુઓ, એની ચાંચ વડે એ બધું ખાય છે અને ઢેલ પણ આકાશમાં ઉડે છે. બાળકો, અમારી સ્કૂલમાં મોર પણ આવતા, ઢેલ પણ આવતા. બરાબર. ઢેલ પણ અમે જોયેલી છે. તમે બધાએ જોયેલી છે ઢેલને? તો બાળકો, આ બધા પક્ષીઓ છે. બરાબર. એમાંથી અમુક પક્ષીઓ આપણા ઘરની આજુબાજુ જ રહે છે. આપણે એમને રોજ જોતા હોઈએ છીએ. જોઈએ છે ને બાળકો? ચાલો તો બાળકો, આ આપણા શું છે? પક્ષીઓ છે. આજે આપણે શું શીખ્યા? પક્ષીઓના નામ શીખ્યા. કેવા સરસ સરસ અલગ અલગ પક્ષીઓ છે ને અલગ અલગ? મને તો બધા પક્ષીઓ ખૂબ જ ગમે.
પણ સૌથી વધારે મોર ગમે. મોર સરસ મજાનો લાગે. ઢેલ પણ મોરની જેવો જ હોય, પણ ઢેલને પાંખ હોતી નથી. બરાબર. ચાલો તો બાળકો, આજે આપણે અહીં સુધી રાખશું. દરેક બાળકોને થેન્ક યુ. બાય બાય. સ્ટે હોમ, સ્ટે સેફ.